ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો રાજ્યમાં 11,892 નવા કેસ નોંધાયા છે 119 લોકોના મૃત્યુ જ્યારે કે સારવાર બાદ 14,737 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તો અમદાવાદમાં પણ કોરોનાના કેસ ઘટ્યા 3,442 નવા કેસ 16 લોકોના મૃત્યુ જ્યારે કે સારવાર બાદ 6,466 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તો સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો સુરતમાં 1162 નવા કેસ તો 12 લોકોના મૃત્યુ સારવાર બાદ 2261 લોકોને ડિસ્ચાર્જ કરાયા તો વડોદરામાં પરિસ્થિતિ ચિંતાજનક વડોદરામાં 1139 નવા કેસ 12 લોકોના મૃત્યુ જ્યારે કે સારવાર બાદ 782 લોકો ડિસ્ચાર્જ તો રાજકોટમાં કોરોનાના કેસ ઘટ્યા રાજકોટમાં 686 નવા કેસ તો વધુ 12 લોકોના મૃત્યુ સારવાર બાદ 524 લોકોને રજા અપાઈ તો રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધ્યા રાજ્ય સરકાર એક્શનમાં સરકારે 3.12 કરોડના ખર્ચે ઇન્જેક્શન મંગાવ્યા એમ્ટોટીસીરીન B50 mgના 5000 ઇન્જેક્શન માટે ઓર્ડર આપ્યો તાકીદે વ્યવસ્થા ઉભી કરવાનો આદેશ તો રાજ્યમાં લોકડાઉન પર મુખ્યપ્રધાને કહ્યું કે હાલ આંશિક લોકડાઉન યોગ્ય છે 15 દિવસે લોકડાઉનની સમીક્ષા કરવામાં આવી રહી છે તો આ સાથે મુખ્યપ્રધાને કહ્યું કે 15 મે સુધી રસીના 11 લાખ ડોઝ આવશે રસીના ડોઝમાં વધારો થતા અન્ય સ્થળે પણ રસીકરણ શરૂ કરાશે સરકારે સ્પુતનિક રસીનો પણ ઓર્ડર આપ્યો છે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પૂરતી મદદ કરી તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું કોરોના મુદ્દે નિવેદન કહ્યું કે રાજ્યમાં કેસ ઘટી રહ્યા છે બીજી લહેરમાં કોરોનાના કેસ વધારે સામે આવ્યા ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાઈ રહી છે ઓક્સિજનના અભાવે એક પણ મોત નથી થયું દિવ્ય જીવન સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ આધ્યાત્માનંદજી સ્વામી દેવલોક પામ્યા એસડીવીપીમાં દાખલ હતા અમદાવાદમાં 16 સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોસ્પિટલના 300 પૈકી 132 બેડ ખાલી રહેતા તંત્રએ રાતનો શ્વાસ લીધો અમદાવાદમાં 4 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન કંપનીઓ પાસે તૈયાર કાયદાકીય ગૂંચવણ અને ઇન્જેક્શનનો સદુપયોગ ન થતા રેમડેસિવિર એક્સપાયર થઈ જવાની કંપનીઓમાં ભીતિ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ગેરહાજરી સામે આવતા તંત્રએ રાતનો શ્વાસ લીધો આ પહેલા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની જોવા મળતી હતી લાંબી કતારો અમદાવાદમાં મહામારી વચ્ચે એક ગ્રુપે શરૂ કરી મેડિસિન બેંક દરરોજ 800 થી 1000 હોમ આઇસોલેશન દર્દીઓને જરૂરી દવા કીટ નિઃશુલ્ક આપવામાં આવે છે 5 ડોક્ટરની ટીમ પણ કાર્યરત છે કીટ પહોંચાડવા માટે 100 વોલેન્ટિયર કાર્યરત સુરતમાં સંક્રમણમાં ઘટાડો પોઝિટિવિટી રેશિયો 1% કરતા નીચે લાવવાની કોશિશ સમગ્ર શહેરમાં તમામ હોસ્પિટલમાં 47% બેડ ખાલી તો કોરોના મહામારીને લઈને સુરત પાલિકા કમિશનરનું નિવેદન કહ્યું કે ત્રીજી વેવને લઈને પાલિકાએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી ત્રીજી વેવમાં બાળકો માટે આઈસીયુ બેડ અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરાશે રાજકોટમાં જામકંડોરણાના હેલ્થ સેન્ટરનો વિડીયો વાયરલ રસી આપવા આવેલા લોકોને અપોઇન્ટમેન્ટ આપી છતાં પણ રસી ન અપાતા વિરોધ અધિકારીઓ એકબીજા પર જવાબદારી થોપતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ રાજકોટમાં સૌરાષ્ટ્ર જીનિંગ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ વાળાનું કોરોનાથી નિધન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર ચાલી રહી હતી વડોદરામાં 12 મે બાદ દુકાનો ખોલી નાખવાની વેપારીઓની જાહેરાત લોકડાઉનની પેટર્ન બદલવા વેપારીઓની માંગ દુકાનો ખોલવાનો ચોક્કસ સમય અને કલાકો નિયત કરવા વેપારીઓની માંગ યોગ્ય નિર્ણય ન લેવાય તો નિયમ ભંગની પણ ચીમકી ઉચ્ચારી વડોદરામાં સ્મશાનોની સ્થિતિમાં સુધારો વડોદરાના વાસણા સ્મશાનમાં પહેલા દરરોજ 8 થી 10 કોવિડ મૃતકોની અંતિમ વિધિ થતી હતી તેની જગ્યાએ હવે ફક્ત 1 કે 2 કોવિડ મૃતકોની અંતિમ વિધિ થાય છે તો વડોદરામાં કોવિડ મૃતકોની સંખ્યા અને ફાયર બ્રિગેડના કોલની સંખ્યામાં સતત ઘટાડો રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર વધતા પરિણામ સામે આવ્યું
તો ભરૂચમાં કોરોનાથી ફરી ધૂણ્યું મોતનું તાંડવ। છેલ્લા 24 કલાકમાં 65 મૃતકોની કોવિડ સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં 15થી વધારે દર્દીઓના મૃત્યુ। ગઈકાલે કોરોનાથી 45 લોકોના મોત થયા હતા। ભરૂચમાં 10 વર્ષના બાળકે એક જ સપ્તાહમાં પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી। કોરોનાને કારણે પહેલા પિતા અને બાદમાં માતાનું મૃત્યુ। 10 વર્ષના બાળકે પોતાના માતા પિતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો। અરવલ્લીમાં જિલ્લા પંચાયત નાંદોદ બેઠકના સદસ્ય હસમુખ મડિયાનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન। ભાજપના ભિલોડા વિસ્તારના અગ્રણી આગેવાન હતા હસમુખ મડિયા। નર્મદા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના બેડ વધારવાની કામગીરી હાથ ધરાઈ। આગામી 2-3 દિવસમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં વધુ 200 બેડ ઓક્સિજન સાથે શરૂ કરાશે। તો નવસારીમાં શરૂ થયો નમો કોવિડ સેન્ટર। ભાજપ દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું। 40થી વધારે ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી। સારવાર બાદ 6 દર્દીઓ ડિસ્ચાર્જ। બનાસ ડેરીએ બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી। સ્થાનિક દૂધ મંડળી અને લોકો સાથે મળીને તમામ ગામોને સેનેટાઇઝ કરવાનું શરૂ કર્યું। વિરમગામ શહેર સહિત પંથકમાં કોરોનાનું વધતું સંક્રમણ। વિરમગામ શહેરમાં કોવિડ દર્દીઓની કફોડી હાલત। રેમડેસિવિર ઇન્જેક્શન લેવા દર્દીના પરિવારજનોને અમદાવાદ જવું પડે છે। પંચમહાલમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે શરૂ કરાઈ હેલ્પલાઇન સેવા। ગોધરાની તેલંગ શાળામાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રભરમાં મ્યુકોરમાઇકોસિસના 659 નવા કેસ। હળવદમાં 2 અને જામનગરમાં 1 દર્દીએ આંખની રોશની ગુમાવી છે। અમરેલી માર્કેટયાર્ડના ચેરમેનનું આ બીમારી હેઠળ બ્રેઇન સ્ટ્રોક થતાં મૃત્યુ થયું છે। મ્યુકોરમાઇકોસિસની સારવાર દર્દીઓને તાત્કાલિક ધોરણે મળી રહે તે માટે રાજકોટમાં વિશેષ બોર્ડ તૈયાર કરાયો છે। તો કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો પ્રકોપ। જીજી હોસ્પિટલમાં 11 દર્દી દાખલ। જામનગરમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 20 દર્દી નોંધાયા। 45 બેડનો વોર્ડ કાર્યરત કરાયો। તો વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના 29 દર્દીઓ। કોવિડની સારવાર બાદ સ્વસ્થ થયેલા લોકોમાં મ્યુકોરમાઇકોસિસ રોગ દેખાયો। નાક અને આંખની ફરતે મગજ પર અસર થાય છે। વડોદરાના ડભોઈ તાલુકાના થુવાવી ગામે ગરીબ પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી। રોજે રોજ કમાઈને ગુજરાન ચલાવતા પરિવારોને મદદ કરી। સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા અન્નદાન કરવામાં આવ્યું। સાબરકાંઠાના તલોદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો। 10 મેથી 16 મે સુધી શહેરમાં સ્વૈચ્છિક બંધ રહેશે। સવારે 6 થી 9 અને સાંજે 4 થી 6 જીવન જરૂરિયાતની ચીજોની દુકાનો ખુલ્લી રહેશે। દવાની દુકાનોને સ્વૈચ્છિક બંધમાંથી મુક્તિ। સુરતના બારડોલીમાં ફરી વીકેન્ડ લોકડાઉન। 10 મે સુધી તમામ બજાર દુકાનો બંધ રાખવાનો નિર્દેશ। અમદાવાદમાં જેલ સ્ટાફ માટે મેડિકલ કેમ્પ। રોટરી ક્લબ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન। સ્ટાફના ઘરે જઈને મેડિકલ તપાસ કરવામાં આવી। કોરોના સંક્રમણ સામે કર્મચારીને સુરક્ષિત કરવાનો જેલ તંત્રનો પ્રયાસ। વડોદરામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્સિજનની અછત નિવારવા માટે 4 જગ્યાએ હંગામી ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા। 1.25 કરોડના ખર્ચે વ્રજધામ, એસએસજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને નરહરી હોસ્પિટલ ખાતે પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા। અબુધાબી સ્વામિનારાયણ મંદિરે 44 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો મોકલ્યો છે, જેમાંથી બનાસકાંઠાને 8 મેટ્રિક ટન ઓક્સિજન મળશે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો અપાશે। કોરોનાની મહામારી વચ્ચે પણ સુરતના બારડોલીમાં રિક્ષા ચાલકે માનવતાના દર્શન કરાવ્યા। રિક્ષા ચાલક રમેશ રાઠોડ કોરોનાના દર્દીઓને સારવાર માટે વિનામૂલ્યે મુસાફરી કરાવે છે। રિક્ષામાં પીવાનું પાણી, સેનેટાઇઝર અને હાથમોજા સહિતની સુવિધાઓ। રાજકોટમાં સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા 2.25 કરોડની ગ્રાન્ટમાંથી 11 આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પોરબંદર, માણાવદર, કેશોદ અને બાટવા નગરપાલિકા અને જામકંડોરણા, કુતિયાણા આરોગ્ય કેન્દ્રને 50 લીટર ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી।